એક રાજા અને તેનો બગીચો। એક સમયે એક રાજા હતા। તેમને બગીચાનો ખૂબ શોખ હતો। તેમણે પોતાના રાજ્યમાં સૌથી સુંદર બગીચો બનાવ્યો હતો। બગીચામાં દુર્લભ ફૂલો, ઝાડ અને વેલાઓ હતા। રાજા દરરોજ સવારે બગીચામાં ફરવા જતા અને તેની સુંદરતાનો આનંદ માણતા। એક દિવસ રાજા બગીચામાં ફરતા હતા ત્યારે તેમણે એક નાનો છોડ જોયો। તે છોડ બીજા છોડ કરતાં ઘણો નાનો અને નબળો હતો। રાજાને તે છોડ પર દયા આવી। તેમણે બગીચાના માળીને બોલાવીને કહ્યું, આ નાના છોડને ખૂબ જ કાળજીપૂર્વક રાખજો। તેને પૂરતું પાણી અને ખાતર આપો। માળીએ રાજાની આજ્ઞા પાળી। તેણે દરરોજ તે નાના છોડની ખૂબ જ કાળજી લીધી। સમય જતાં તે છોડ મોટો થવા લાગ્યો અને તેના પર સુંદર ફૂલો ખીલવા લાગ્યા। તે ફૂલો અન્ય ફૂલો કરતાં પણ વધુ સુંદર હતા। રાજા ખૂબ જ ખુશ થયા। તેમને સમજાયું કે ક્યારેક નાની વસ્તુઓમાં પણ મોટી શક્તિ છુપાયેલી હોય છે। તેમણે બધાને શીખ આપી કે કોઈને પણ નાનો સમજવું ન જોઈએ, કારણ કે દરેક વ્યક્તિમાં કંઈક ખાસ હોય છે। આ વાર્તા આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં કંઈક ખાસ હોય છે। આપણે કોઈને પણ નાનો સમજવું ન જોઈએ। દરેકને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેઓ પોતાની ક્ષમતાઓ વિકસાવી શકે।